કરીએ અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સરકાર દ્વારા સહાય માટે સર્વેની જાહેરાત પણ કરવામાં આવી છે, પરંતુ સર્વેમાં પણ 7/12ના ઉતારા ઓનલાઈન નહીં નીકળતા ખેડૂતો પરેશાન થયા છે। મોડાસાના બોલુંદ્રા તેમજ શામળાજીના વાંદિયોલ ગામે ઉતારા ન નીકળતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગ્રામ પંચાયતમાં સર્વર ખોરવાતા ખેડૂતો પરેશાન બન્યા। અત્યારે હાલ કઈ ઉતારો જો જઈએ તો નીકળતો જ નથી, એટલે જ્યારે ખેડૂતોને આવું બધું આવે ત્યારે ખેડૂતોને જ્યારે ઉતારા કાઢવાનો એ વખત સર્વર ડાઉન થઈ જાય છે સરકારી, એટલે ઉતારાની કરતા જ નથી। સરકાર આ ખેડૂતોને હાથે કરીને હેરાન કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે, કેમ કે સર્વર ડાઉન થવાના લીધે ખેડૂતો સમયસર એમને ઉતારા જમા ના કરાવી શકે તો પછી પાછળથી કંઈ પ્રશ્નો ઊભા થશે તો એમને વળતર મેળવવામાં પણ તકલીફો પડશે એવું હાલ દેખાઈ રહ્યું છે। એટલા માટે સર્વર તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને આજે ગુજરાતના ખેડૂતો ઉપર આજે આપત્તિ આવી છે એમાંથી એમને છુટકારો મળે, જેથી આ સરકારે તાત્કાલિક ધોરણે વિચારવું જોઈએ અને ગોળ ગોળ વાતો કરવાની બંધ કરવી જોઈએ। હવે અત્યારે ઉતારા પહેલાં માગે છે, ઉતારા એક તો એનાથી ચાલતું નથી, ઉતારાનો બહુ પ્રોબ્લેમ આવે છે। ત્યાં જઈએ એટલે ઓનલાઈન પેમેન્ટ માગે છે, નેટવર્કનો એટલા દોર જાય છે કે કોઈ જગ્યાએ નેટવર્ક સરખું આવતું નથી, તો અમારે ઉતારા કાઢીને કઈ રીતે આપવા। આગળ સિઝન આવી ગઈ છે ઘઉં વાવવાની, હવે ખેતરમાં પહેલાં લોકો આવીને સર્વે કરી જોતું તો હટાવીએ ને ઘઉં વાવીએ કે વાવેતર જ્યારે કરવો ત્યારે અમારે વાવેતર કરવા માટે બહુ મુશ્કેલી પડી છે, તો આનો યોગ્ય નિકાલ લાવે અને જેમ બને એમ આ સર્વેનું પતાવીને આગળ કાર્યવાહી કરે। કમોસમી વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના ખેડૂતોની જે કમર તૂટી ગઈ છે, ત્યારે હવે જે કમોસમી વરસાદનો જે સર્વે કરવામાં આવી રહ્યો છે તે સમયે જે 7/12ના જે ઉતારાની જરૂર પડતી હોય છે, પણ તેવા સમયે જે સર્વર ખોટકાયું છે। આપણે પહોંચ્યા છે જે ભિલોડા તાલુકાના જે વાંદિયોલ ગામે, આ ગામની અંદર જે ખેડૂતોને જે સર્વે માટે જે 7/12ના જે ઉતારાની જરૂર પડતી હોય છે, પણ આવા સમયે જે સર્વર ખોટકાવાના કારણે 7/12ના ઉતારા નીકળતા નથી અને જે તમામ ખેડૂતો જે વહેલી સવારથી આવીને જે લાઈનો ઊભા જોવા મળી રહ્યા છે। સરકાર દ્વારા જે થોડોક જે સામાન્ય જે સમય આપવામાં આવ્યો છે તે સમયની અંદર જે તમામ આધાર પુરાવા જે રજૂ કરવાના હોય છે, ત્યારે આવા સમયે જે સર્વર ખોટકાવાના કારણે જે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો વહેલી તકે આ સર્વર ચાલુ થાય અને 7/12ના ઉતારા જે તમામ જે પુરાવા જે વહેલી તકે જો ખેડૂતને મળે તો આવનારા સમયની અંદર જે સર્વેની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ થાય। સરકાર દ્વારા વહેલી તકે જે સર્વર ચાલુ કરવામાં આવે જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં ન મુકાય। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત, અરવલ્લી।